ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. એમાં હવે આગળ વધીએ તો આગળ સૌથી પહેલાં સ્વાધ્યાય 6.1 એની અંદર આપણે જોયું કે એક્સ વાળું કોઈ પણ તમને અસમતાઓ આપેલી છે એનો ઉકેલ મેળવવાનો. એક્સ લેસ ધેન એક્સ ગ્રેટર ધેન અંતરાલની અંદર એની કિંમતો મળતી હતી, એનો ઉકેલ મેળવ્યો, સાથે સાથે એને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું. તો સ્વાધ્યાય 6.1માં આપણે ખાલી એક ચલ એટલે કે એક્સ વાળા બધા સમીકરણો જોયા હતા. બધી અસમતાઓ ખાલી એક્સ વાળી હતી. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ તો આપણે દ્વિપરિમાણમાં આવીએ. દ્વિપરિમાણ એટલે કે દ્વિચલ સમીકરણ તમને ખ્યાલ હશે. એક્સ અને વાય એવા બે ચલ ધરાવતું સમીકરણ એટલે કે દ્વિચલ સમીકરણ. તો એવા દ્વિચલ અસમતાઓ કેવી હોય એનો ઉકેલ કેવી રીતે મળે એ આપણે જોઈએ. તો જો સૌથી પહેલા અમુક વસ્તુ તમારે જે શીખવાની છે તો કે દ્વિચલ ધરાવતી અસમતાઓ. તો આ અસમતા કેવી હોય? આપણે જેમ દ્વિચલ સમીકરણ આવે એવું જ હશે આ દ્વિચલ અસમતાઓ. એના ઉદાહરણ તરીકે જો લખું તો x + 2y લેસ ધેન 7. તો આ એક તમે જુઓ એક્સ અને વાય બે ચલ છે, અહીંયા લેસ ધેન છે એટલે અસમતા થઈ ગઈ. તો આને કહેવાય દ્વિચલ અસમતા. બીજું ઉદાહરણ લઈએ આપણે x - y ગ્રેટર ધેન 0. તો એક્સ અને વાય બે અસમતા આવી, એ બંને અસમતામાં તમે જુઓ અને અહીંયા આપેલું છે ગ્રેટર ધેન 0 એટલે અસમતા થઈ ગઈ. આ પ્રકારના ઘણા બધા લઈ શકીએ આપણે. હજી આગળ લેવું ઉદાહરણ તો 2x - 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. આ એક અસમતા થઈ ગઈ. પછી 5x + 7y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15. આ પ્રકારની ઘણી બધી અસમતાઓ આપણે જેવી બનાવી એવી બની શકે. તો હવે આનો ઉકેલ કેવી રીતે મળે એ આપણે જોઈએ. તો જ્યારે ખાલી એક્સ હતો, અહીંયા વાય નહોતું, તો એક્સ એટલે પોતે એક યામ છે, બરાબર? એક જ યામ છે એટલે એક જ પરિમાણ આવે એટલે આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા. હવે અહીંયા એક્સ અને વાય બે ચલ આવ્યા એટલે એનો ઉકેલ આપણે દ્વિપરિમાણમાં દર્શાવવો પડે. એટલે કે એક્સ અને વાય બંને યામ લેવા પડે, એક્સ યામ અને વાય યામ. ધીમે ધીમે તમે સમજો એટલે તમને આઈડિયા આવી જશે. જો હું એક અહીંયા આલેખ દોરું, આ છે આપણો એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. તો આ એક્સ અક્ષ ઉપર એક્સ ચલ છે એની બધી કિંમતો આવશે, વાય અક્ષ ઉપર વાય ચલની બધી કિંમતો આવશે. અત્યાર સુધી શું હતું આપણે કે ખાલી એક્સ જ હતો એટલે આ વાય અક્ષની જરૂર નહોતી પડતી, માત્ર એક્સ અક્ષ ઉપર જ આપણે એનો ઉકેલ દર્શાવતા હતા. પણ હવે બે ચલ આવ્યા એટલે દ્વિપરિમાણમાં જવું પડ્યું અને એટલા માટે આવો આલેખ દોરવાની જરૂરિયાત પડી. તો હવે આલેખ દોરતા તમને લોકોને આવડે છે, બધા વિદ્યાર્થીઓને આવડતું હોય કે આલેખની અંદર બિંદુ દર્શાવવાના, બિંદુ કોઈ પણ રેખા દર્શાવવાની, એ બધું તમને ખ્યાલ છે. પણ અહીંયા આલેખમાં તમારે શું ધ્યાન રાખવાનું છે એ હું તમને કહી દઉં. અત્યાર સુધી તમે જે આલેખ દોર્યા તે અહીંયા બધે બરાબર હતા અને એની તમે રેખાઓ દોરીને રેખાના આલેખ દોર્યા. પણ અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન એવું આપેલું છે, તો એ કઈ રીતે લેવાનું? લેસ ધેન કેવી રીતે ખબર પડે, ગ્રેટર ધેન કેવી રીતે ખબર પડે? એના માટે અલગ અલગ પ્રકારના હું 4 આલેખ અને એમાં અલગ અલગ 4 રેખાઓ દોરું છું. તમે જોજો ધ્યાનથી. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ. અલગ અલગ અત્યારે બધે ચારેય સરખા છે, એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલા છે. હવે હું જુદી જુદી 4 રેખાઓ દોરીશ. તમે ધ્યાનથી જોજો. પહેલી રેખા છે, આને તમે લોકો કહેશો શિરોલંબ રેખા, બરાબર? આને કહેવાય એક્સ બરાબર એ, આને કહેશો તમે શિરોલંબ રેખા. બીજી રેખા આવશે
આ પ્રકારની, આને તમે કહેશો સમક્ષિતિજ રેખા કે y બરાબર b પ્રકારની. હવે ત્રીજી રેખા આવે છે, તો ત્રીજી રેખા આ પ્રકારની છે. આને તમે સમક્ષિતિજ કે શિરોલંબ એવું કોઈ નામ ન આપી શકો, પણ આ ત્રીજી રેખા છે અને આનું ચોક્કસ પ્રકાર પણ આપણે ન કહી શકીએ. અને ચોથી રેખા છે એ આ પ્રકારની આવશે. બરાબર. અહીંયા તમને તમારી સામે જુદી જુદી 4 રેખાઓ છે આલેખ ઉપર દર્શાવેલી. એક છે શિરોલંબ રેખા અને આ છે સમક્ષિતિજ રેખા. બાકી આ બંને એકબીજાથી વિરુદ્ધ દિશાની છે. તો આ પ્રકારની રેખા ક્યારે હશે? જ્યારે x અને y બંનેની નિશાની સરખી હશે. એટલે કે x અને y બંને કાં તો ધન હશે અને કાં તો બંને ઋણ હશે. અહીંયા નીચે લખવું હોય તો લખીએ, x અને y ની નિશાની સમાન હશે. તો આમાં એનાથી ઊંધું x અને y ની નિશાની વિરુદ્ધ હશે. x અને y ની નિશાની વિરુદ્ધ હશે. એનો મતલબ જો અહીંયા તમને દર્શાવેલું છે આમાં x અને y ની નિશાની સરખી છે. x અને y ની નિશાની સરખી છે તો આની રેખા અહીંયા તમે લેસ ધેન ની જગ્યાએ બરાબર લઈ લ્યો તો x + 2y = 7 એ રેખા આ પ્રકારની મળશે. અને બીજું આ રેખા તમે જુઓ x - y > 0, એમાં અહીંયા ગ્રેટર ધેન ની જગ્યાએ બરાબર લઈ લ્યો તો તમને શું મળશે? x - y = 0. એની રેખા આ પ્રકારની મળશે. એ આપણે આગળ આલેખ દોરીએ ત્યારે તમને ખ્યાલ આવી જશે. પણ અહીંયા તમારે જે મેઇન વસ્તુ યાદ રાખવાની છે એ શું છે? તો કે અહીંયા ગ્રેટર ધેન છે, લેસ ધેન છે. આપણને કેમ ખબર પડશે ગ્રેટર ધેન વાળો ભાગ કયો અને લેસ ધેન વાળો ભાગ કયો? તો એ હું તમને અહીંયા કહું છું. જો x બરાબર a, તો અહીંયા x બરાબર a છે. a થી મોટી કિંમત તમને કઈ બાજુ મળે છે? a થી મોટી કિંમત તમને જમણી બાજુ મળશે. તો આ બાજુનો જે ભાગ છે ત્યાં તમને મળશે ગ્રેટર ધેન. ખાસ ધ્યાન રાખજો, આ બાજુ બધી a થી મોટી કિંમતો મળશે એટલે આ બાજુનો ભાગ ગ્રેટર ધેન, અને આ બાજુ બધી નાની કિંમતો મળશે તો આ બાજુનો ભાગ લેસ ધેન. આ વસ્તુ તમને આખા ચેપ્ટરમાં કામ લાગશે એટલે જોઈ લેજો સરખી રીતે. તો અહીંયા તમે જો b થી મોટી કિંમતો તમને ક્યાં મળશે? y ની b થી મોટી કિંમતો. તો જેમ જેમ ઉપર જશો એમ કિંમત મોટી થશે. તો ઉપરની બાજુ ગ્રેટર ધેન, નીચેની બાજુ લેસ ધેન. તો આ બંને સાવ સિમ્પલ હતા. આમાં તમે જોઈને કહી શકો કે x માં તમે જેમ જેમ x અક્ષ ઉપર આગળ વધતા જાઓ એમ એની કિંમત વધતી જાય છે અને પાછળ જાઓ તો એની કિંમત ઘટી જાય. એટલે આ બાજુ ગ્રેટર ધેન, આ બાજુ લેસ ધેન. સિમ્પલ યાદ રાખવું હોય તો જમણી બાજુ ગ્રેટર ધેન, ડાબી બાજુ લેસ ધેન તમારી સામે. અહીંયા ઉપરની બાજુ ગ્રેટર ધેન, નીચેની બાજુ લેસ ધેન. કેવી રીતે તમે સમજી લે. તો હવે આ બેમાં તો સીધું આપણને ખબર પડી ગઈ, કારણ કે અહીંયા ખાલી x છે, અહીંયા ખાલી y છે. પણ અહીંયા તમે જુઓ તો કે x અને y બંને આવે છે. આમાં તમે કેમ ખબર પડશે કઈ બાજુ ગ્રેટર ધેન, કઈ બાજુ લેસ ધેન? તો એની માટે જો તમે યાદ રાખી લેશો તો સાવ ઇઝી થશે. બાકી ચકાસવું કેવી રીતે એ પણ હું તમને કહીશ. તો યાદ રાખવું હોય તો અહીંયા તમે જુઓ જેમ જમણી બાજુ છે ગ્રેટર ધેન અને ડાબી બાજુ છે લેસ ધેન, એવી જ રીતે તમે આ રેખાને આમ કરો તો જમણી બાજુ આવશે ગ્રેટર ધેન અને ડાબી બાજુ એટલે કે નીચેની બાજુ આવશે લેસ ધેન. એટલે આને થોડીક આમ ફેરવી નાખો તો આવી રેખા બની જાય છે. અહીંયા ઉપર કહી દો ગ્રેટર ધેન અને નીચે કહી દો લેસ ધેન. હવે આગળ આમાં જુઓ તો આ રેખાને થોડીક આ બાજુ કરી નાખો એટલે આવી રેખા બની જાય છે. તો આમાં આ બાજુ આવશે ગ્રેટર ધેન, આ બાજુ લેસ ધેન. આ જો તમે ડાયરેક્ટ યાદ રાખી લેશો તો તમને બહુ ઇઝી પડશે. અને જો કદાચ યાદ રાખવામાં મુશ્કેલી પડે તો દરેક વખતે તમે ચેક કરી શકો. કેવી રીતે? તો કે આ રેખા આપ્યું છે એના સમીકરણમાં એક આ બાજુનું બિંદુ અને એક આ બાજુનું બિંદુ બંને વારાફરતી વારા મૂકવાનું. જેમાં અસમતાનો ઉકેલ મળતો હોય એ બાજુનો ભાગ આવશે. પણ એ કેવી રીતે એ આપણે આગળ દાખલાઓમાં જોઈએ. આટલું તમે ખાલી યાદ રાખી લ્યો કે આ એક રેખા યાદ રાખી, જમણી બાજુ આવ્યું ગ્રેટર ધેન, ડાબી બાજુ લેસ ધેન. બાકી આમાં આ બાજુ રેખા કરી નાખો એટલે ઉપરની બાજુ ગ્રેટર ધેન, નીચે લેસ ધેન. આ રેખાને આમ ફેરવો, આ બાજુ ગ્રેટર ધેન, આ બાજુ લેસ ધેન. એક આમાં છે તો એમાં તો ડાયરેક્ટ ખબર પડી જશે આપણને ગ્રેટર ધેન ને લેસ ધેન કઈ બાજુ.
આનો ઉપયોગ કેવી રીતે થશે એ આપણે જોઈએ આગળ આલેખ ગણીએ એમાં. હજી તમને કોઈ ડાઉટ રહી ગયા હોય તો એ ડાઉટ આગળ આલેખ ગણશું એટલે ક્લિયર થઈ જશે. આ માત્ર બેઝિક હતું. હવે આગળ આપણે આલેખ દોરીએ. તો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.2 થી. એમાં તમે જુઓ નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. દ્વિપરિમાણ એટલે કે x અને y બે પરિમાણવાળા યામ સમતલમાં આલેખ ઉપર આપણે દર્શાવવાનું છે. તો એમાં પહેલો દાખલો છે x + y < 5. તો આ તમે જુઓ બહુ જ સરસ દાખલો છે, તમને ઇઝીલી સમજાઈ જશે આખો કોન્સેપ્ટ શું છે, કેવી રીતે ડ્રો કરવાનું એ. તો સૌથી પહેલાં શું કરવાનું છે બરાબર સમજો. x + y < 5 છે. આને આપણે એક રેખા લઈ લઈશું. રેખા લઈ લઈશું એનો મતલબ શું? તો કે જ્યાં લેસ ધેન છે ત્યાં બરાબર લઈ લઈશું. આપણે આગળ ઉકેલમાં પણ એવું જ કર્યું હતું. x ગ્રેટર ધેન લેસ ધેન આપ્યું હોય ત્યાં શું કરતા હતા? ઇક્વલ ટુ સમજીને દાખલો ગણતા હતા. એવી રીતે અહીંયા પણ આપણે ઇક્વલ ટુ સમજીને આને એક રેખા ગણશું. તો x + y બરાબર શું થયું? 5. તો હવે આ રેખા આપણે આલેખ ઉપર દર્શાવી હોય તો શું કરવું પડે? તો કે આના ઉપરના બે બિંદુઓ જોશે. તો એની ઉપરના બે બિંદુઓ મેળવીએ, એક x અને y. આ બધા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે આવડતું હોય. જો તમે y બરાબર આની અંદર 0 મૂકો તો x શું મળશે? 5. અને જો x બરાબર 0 મૂકો તો y મળશે 5. બરાબર છે. y બરાબર 0 મૂકો તો x બરાબર 5 અને x બરાબર 0 મૂકો તો y બરાબર 5. તો બે બિંદુઓ તમને મળી ગયા. કયા કયા મળ્યા? પહેલું મળ્યું એને નામ આપું a 5,0 અને બીજું બિંદુ મળ્યું b એને નામ આપું 0,5. તો બિંદુ a અને b મળી ગયા. હવે આ બે બિંદુને હું આલેખમાં દર્શાવું તો મને આ રેખા મળી જશે x + y બરાબર 5. તો કે આ મળી જશે. તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ તમારી સામે એક આલેખ આવી ગયો. એમાં અહીંયા x અક્ષ દર્શાવેલો છે, અહીંયા y અક્ષ દર્શાવેલો છે. x અને y બંને અક્ષ ઉપર તમે જુઓ 5 5 કિંમત લેવાની છે. એટલે આપણે બંનેમાં બિંદુઓ દર્શાવી દઈએ. 1, અહીંયા 2, 3, 4 અને અહીંયા 5. અહીંયા 1, 2, 3, 4 અને 5. હવે બિંદુ દર્શાવીએ કયા છે? તો કે 5,0 અને 0,5. તો અહીંયા હું દર્શાવું 5,0 ને એને નામ આપું a 5,0 અને 0,5 ક્યાં આવશે? તો કે y અક્ષ ઉપર. અહીંયા નામ આપું હું b 0,5. તો તમે જોયું a 5,0 આપણે દર્શાવી દીધું, b 0,5 આપણે દર્શાવી દીધું. તો હવે આ બેને જોડતી આપણને રેખા મળશે. તો કે હા. તો તમે જુઓ એક રેખા આવી ગઈ. તમે જોયું હશે કે એક ત્રુટક રેખા આવી છે. બરાબર, આખી રેખા નથી આવી, ત્રુટક રેખા આવી છે. એવું શું કામ? તો કે અહીંયા લેસ ધેન આપેલું છે. જ્યારે જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન આપેલું હોય ત્યારે આવી રીતે ત્રુટક રેખા દર્શાવવાની. અને જ્યારે આખું એટલે ઇક્વલ ટુ આપેલું હોય એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપેલું હોય ત્યારે તમારે આખી રેખા દર્શાવવાની. એટલે કે ક્યાંય ત્રુટક ન હોય એવી રેખા. બંને રેખાનો ડિફરન્સ તમને ખ્યાલ જ હશે. છતાંય તે આ પ્રકારની રેખાને ત્રુટક રેખા કહેવાશે અને આ પ્રકારની રેખાને કહેવાશે સંપૂર્ણ રેખા. એટલે જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય ત્યારે આ પ્રકારની રેખા આવશે. ક્યારે? જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય. આ પ્રકારની રેખા ક્યારે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય ત્યારે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવું. બરાબર, આ દાખલાની અંદર નથી આવતું પણ આ તમારી માટે કામની વસ્તુ છે, યાદ રાખવું. એટલા માટે અહીંયા જે લેસ ધેન છે એટલે આપણે અહીંયા ત્રુટક રેખા દોરેલી છે. એ રેખાને નામ આપી દઉં હું x + y બરાબર 5. x + y બરાબર 5. તો હવે આટલું તો ઇઝી હતું. હવે શું આગળ આવે છે? તો કે અહીંયા આપણે આનો પ્રદેશ દર્શાવવાનો છે. x + y < 5. હવે લેસ ધેન અને ઉપરની બાજુ આવશે કે નીચેની બાજુ એ કેમ ખબર પડશે? તમને ખ્યાલ હશે કે નથી ખ્યાલ? આપણે આગળ હમણાં જોયું કે આ પ્રકારની રેખા છે અને તો ઉપરની બાજુ આવશે ગ્રેટર ધેન અને નીચેની બાજુ આવશે લેસ ધેન. તો અહીંયા નીચેની બાજુ આવશે કારણ કે લેસ ધેન છે.
અને નીચેની બાજુનો જે કાંઈ પ્રદેશ છે એ બધો આપણે ઉકેલમાં આવશે. અને જો તમને આમ ખ્યાલ ન આવે, પહેલાં આપણે દર્શાવી દઈએ ઉકેલ. આ બધો પ્રદેશ છે આ બાજુનો જે બધો પ્રદેશ છે અહીંયા આવી રીતે દર્શાવેલો છે, આ બધો આપણા શક્ય ઉકેલનો પ્રદેશ એટલે કે ઉકેલ કહેવાશે. બરાબર છે. આવી રીતે જો સીધું તમને યાદ રહી જાય તો સારામાં સારું કે ઉપરની બાજુ ગ્રેટર ધેન, નીચેની બાજુ લેસ ધેન. હવે ચેક કરવાનું મેં તમને કીધું હતું કે દાખલો આવશે ત્યારે શીખવાડીશ. તો એ કેવી રીતે ચેક થઈ શકે? તો તમે જુઓ, એક બિંદુ આ બાજુનો પ્રદેશમાંથી લ્યો 4,0, એક બિંદુ આની પછીનો પ્રદેશ એટલે 6,0 લ્યો. તો બે બિંદુ લઈએ કે આપણે 4,0 અને 6,0. હવે આ અસમતા આપેલી છે, એમાં 4,0 ની કિંમત મૂકો તો શું મળશે તમને? 4 < 5. અને 6,0 ની કિંમત મૂકો તો શું મળશે? 6 < 5. હવે આ બેમાંથી સાચું કયું છે એટલું તો તમને લોકોને ખ્યાલ જ હોય. 4 છે એ 5 કરતાં નાના છે, 6 5 કરતાં નાના નથી. એટલા માટે આ સાચું છે અને આ ખોટું છે. તો આપણે કયો ભાગ લેવાનો? તો કે 4,0 આવતો હોય એવો ભાગ લેવાનો. 4,0 કઈ બાજુ આવે છે? નીચેની બાજુ. એટલે નીચેની બાજુનો ભાગ લીધો. તો આ રીતે જો તમને ડાયરેક્ટ યાદ રહી જાય તો ડાયરેક્ટ તમે દર્શાવી શકો, અને ન યાદ રહે તો આવી રીતે તમે ચેક પણ કરી શકો. બરાબર છે. તો હવે આગળ બીજા દાખલાઓ ગણીએ. બીજા દાખલાઓ ગણતા પહેલા અને હું દર્શાવી દઉં શક્ય ઉકેલ નો પ્રદેશ. બરાબર. અહીંયા આવી રીતે લખી નાખવાનું શક્ય ઉકેલનો પ્રદેશ, કારણ કે આપણો ઉકેલ મળી ગયો. જેમ સંખ્યા રેખાની અંદર આપણે સંખ્યા રેખામાં એક ઘાટી લાઈન દર્શાવતા હતા, એવી રીતે આ દર્શાવેલો ભાગ છે એ આપણો ઉકેલનો પ્રદેશ છે. તો હવે બીજો ક્વેશ્ચન, નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. બીજો શું છે આપેલું છે? 2x + y ≥ 6. આ પ્રકારની અસમતા આપેલી છે. તો સૌથી પહેલું સ્ટેપ શું કરશું? હવે આપણે ઝડપથી ગણી શકીએ. સૌથી પહેલાં એક રેખા લઈ લઈએ, 2x + y = 6. હવે આની ઉપરના બિંદુઓ મેળવીએ, x અને y. શું કરવાનું? x અને y વારાફરતી 0 લઈ લઈએ. જો y 0 લ્યો તો x શું મળશે? 2 છેદમાં વયા જાય એટલે 3. તો 3,0. અને જો x 0 લ્યો તો y શું મળશે? 6. તો બે બિંદુ મળ્યા, એક 3,0 અને બીજું 0,6. એ કહી દઉં 3,0 અને b 0,6. હવે આ બે બિંદુ દર્શાવવા માટે આપણે શું કરવું પડશે? આલેખ દોરવો પડશે. તો અહીંયા જો આવી ગયો આલેખ. હવે આ આલેખમાં 3 અને 6 એટલે 6 સુધી દર્શાવીએ આપણે બંને બાજુ 6 સુધી દર્શાવીએ. અહીંયા 1 2 3 4 5 અને 6. અહીંયા y અક્ષ ઉપર પણ 1 2 3 4 5 અને 6. હવે આ બંને બિંદુઓને આમાં દર્શાવીએ. તો પેલું છે એ 3,0. એ 3,0 એટલે અહીંયા આવશે 3,0 દર્શાવી દીધું. હવે બીજું બિંદુ શું છે? 0,6 એટલે y અક્ષ ઉપર 0,6. અને અહીંયા દર્શાવવું y b 0,6. બરાબર. તો હવે a અને b બંને બિંદુ દર્શાવ્યા તો એને જોડતી રેખા એ પણ તૈયાર થઈ ગઈ. અહીંયા તમે જુઓ ત્રુટક રેખા ન આવી, સંપૂર્ણ રેખા આવી છે. શું કામ આવું? તો અહીંયા તમે જુઓ ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. પહેલા ક્વેશ્ચનમાં મેં તમને કીધું હતું કે જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય ત્યારે ત્રુટક રેખા અને ઇક્વલ ટુ આપેલું હોય ત્યારે સંપૂર્ણ રેખા. તો એટલા માટે અહીંયા આવી છે સંપૂર્ણ રેખા. હવે તમને ધીમે ધીમે આઈડિયા આવવા મળશે. તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે. આ પ્રકારની રેખામાં ગ્રેટર ધેન કઈ બાજુ આવશે?
તો કે ઉપરની બાજુ. તો ઉપરની બાજુનો જે કાંઈ પ્રદેશ છે એ બધો આપણા શક્ય ઉકેલના પ્રદેશમાં આવશે. એને દર્શાવવું હોય આપણે તો દર્શાવીએ. બરાબર છે. તો આ જે કાંઈ પ્રદેશ છે દર્શાવેલો એ બધો જ પ્રદેશ અહીંયા અસીમિત. આપણે અહીંયા કંઈ આલેખમાં અનંત સુધી તો દર્શાવી ન શકીએ. એટલે આ અસીમિત પ્રદેશ છે આને કહેવાય એનો ઉકેલનો પ્રદેશ. એટલે આપણે શું લખશું અહીંયા? શક્ય ઉકેલનો પ્રદેશ અથવા તો ઉકેલ ગણ એમ પણ કહી શકાય. તો આ તમે જોયું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે. ગ્રેટર ધેન એટલે ઉપરની બાજુ અને આ પ્રદેશ આવી ગયો. આટલો જ જવાબ છે બસ. હવે જો કદાચ તમને ડાયરેક્ટ યાદ ન રાખે તો શું કરી શકો તમે? એક અહીંયા લ્યો 2,0, એક બિંદુ લ્યો 4,0. બંનેની કિંમત અહીંયા મૂકો. જે અસમતાનું સમાધાન કરશે એ બાજુનો ભાગ આવશે. મને વિશ્વાસ છે કે આ 4,0 છે એનું અસમતાનું સમાધાન કરશે. પછી નીચેની અસમતાઓને ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. બરાબર. એમાં છે ક્વેશ્ચન નંબર 3, 3x + 4y <= 12. તો શું કરશું? સૌથી પહેલું સ્ટેપ આવશે આપણું. અને એક રેખા ધારી લ્યો 3x + 4y એના બરાબર 12. આના ઉપરના બે બિંદુ મેળવી લઈએ x અને y. y બરાબર લઈ લ્યો 0. તો x શું મળશે? 12/3 એટલે 4. અને x બરાબર 0 લઈ લ્યો તો y મળશે 12/4 એટલે 3. તો બે બિંદુઓ કયા મળ્યા તમને? એક a 4,0 અને બીજું b 0,3. હવે આ બંને બિંદુને ક્યાં દર્શાવવાના? આલેખ પર. તો જો આવી ગયો આલેખ. આલેખ ઉપર દર્શાવીએ. એમાં તમે જો મેક્સિમમ 4 સુધી છે. આપણે x અક્ષ y અક્ષ ઉપર 4 બિંદુઓ દર્શાવી દઈએ. 3 અને 4. અહીંયા 1, અહીંયા 2, 3 અને 4. હવે આ બંને બિંદુઓને એમાં દર્શાવીએ. 4,0 એટલે x અક્ષ ઉપર, અહીંયા 4,0 એટલે a 4,0 આવશે. અને 0,3 એટલે y અક્ષ ઉપર 3 આગળ b 0,3. હવે આ બંનેને જોડતી એક રેખા દોરશું. તો જો આવી ગઈ રેખા. એ રેખા તમે જો સંપૂર્ણ રેખા છે કારણ કે અહીંયા ઇક્વલ ટુ છે. દરેક દાખલામાં એ ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા આપ્યું છે લેસ ધેન. લેસ ધેન આપ્યું છે. અહીંયા એક આપણે રેખા દર્શાવી દઈએ. આગળના દાખલામાં રહી ગયું હતું 3x + 4y એના બરાબર 12. રેખાનું નામ આપણે દર્શાવી દીધું. બીજા દાખલામાં રહી ગયું હતું. તો એમાં લેસ ધેન 12 છે. તો લેસ ધેન એટલે આવશે નીચેની બાજુ. તો આપણો પ્રદેશ કયો આવશે? ઉકેલનો પ્રદેશ નીચેની બાજુનો. તો એ દર્શાવી દઈએ. તો આ બધો પ્રદેશ છે એ આપણા શક્ય ઉકેલનો પ્રદેશ. એટલે કે જવાબ અહીંયા લખી નાખું હું. શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર છે. આપણે જવાબ આવી ગયો. જો ન ખબર પડે તો શું કરવાનું? એક 3,0 એક 5,0 બંને આગળ અસમતા ચેક કરી લેવાની. આગળ નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. એમાં ચોથો ક્વેશ્ચન y + 8 > 2x. અહીંયા તમે જુઓ આ બાજુ 2x છે, આ બાજુ y છે. આવી રીતે આનો ઉકેલ મળશે. પણ આપણે આને વ્યવસ્થિત રીતે લખીએ તો શું લખાશે?
એક્સ છે એ હંમેશા ધન રહેવો જોઈએ, યાદ રાખજો. એક્સ છે અને બને ત્યાં સુધી તમારે ધન જ રાખવો, બને તો હંમેશા ધન રાખવો. એટલા માટે વાયને આ બાજુ લઈ જાય તો 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2x માઇનસ વાય. અને આમ ચત્તુ લખીએ તો શું થઈ જશે? 2x માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. તો આ અને આ બંને સરખું જ છે, એટલે આનો જે ઉકેલ મળશે એ જ ઉકેલ આનો મળશે. આપણે આનો ઉકેલ મેળવીએ. અહીંયા હવે એના બિંદુઓ લેશું. એ પહેલાં અને એક રેખા લઈએ 2x માઇનસ વાય એના બરાબર 8. આ રેખા લીધી x y. જો હું y બરાબર 0 લઉં તો x શું મળશે? 8/2 એટલે 4. હવે જો x બરાબર 0 લઉં તો y મળે છે -8. -8 આપણે દર્શાવવા માટે y અક્ષમાં પણ નીચેની માઇનસ કિંમત દર્શાવવી પડશે. એના બદલે આપણે બીજી કોઈ કિંમત લઈએ, જેમ કે x બરાબર હું લઉં 5 અને y બરાબર શું મળશે? 5 દુ 10. 10માંથી 2 બાદ કરો તો 8 આવે એટલે 2. તો 5,2 કિંમત મળી તમને. 5 દુ 10 -2 એટલે 8. આ પોતે એક બિંદુ મળી ગયું. તો હવે આ બે બિંદુ તમારી પાસે છે, એના ઉપરથી તમે આલેખમાં રેખા દોરી શકો. બે બિંદુને નામ આપી દઈએ, A 4,0 અને B 5,2. તો સૌથી પહેલાં એક આલેખ, એમાં x અક્ષ y અક્ષ દર્શાવેલો છે. એમાં બંને બિંદુઓ દર્શાવવા માટે બંને બાજુ 5 5 x અક્ષ અને y અક્ષ ઉપર બિંદુ દર્શાવીએ. 1 2 3 4 5. અહીંયા પણ 1 2 3 4 અને 5. હવે આ બંને બિંદુને આમાં દર્શાવીએ 4,0. 4,0 એટલે અહીંયા આવશે, અને હું કહી દઉં A 4,0. અને બીજું 5,2. તો અહીંયા 5 થી ઉપર જતા જતા આ 2 ને કંઈક અહીંયા મળશે, અંદાજિત 5,2 અહીંયા આવશે. તમે જો આલેખ પર દોરશો તો તમારે પરફેક્ટ આવશે. તો 5,2 અહીંયા ક્યાંક આવશે. તો A અને B બંને બિંદુ મળી ગયા. તો એને એક જોડતી રેખા તૈયાર કરી નાખીએ આપણે. એને જોડતી રેખા તમે જો સંપૂર્ણ રેખા છે, કારણ કે ઇક્વલ ટુ છે. એને નામ પણ આપી દઈશું. શું નામ આવશે? તો કે અહીંયા જે છે એ જ આપશું, y + 8 બરાબર 2x. y + 8 બરાબર 2x. રકમમાં જે નામ જે આપેલું છે એ જ આપણે અહીંયા લખશું, y + 8 બરાબર 2x. હવે આમાં ગ્રેટર ધેન લેસ ધેન જોવાનું છે. શું આપ્યું છે? ગ્રેટર ધેન. તો અહીંયા ગ્રેટર ધેન છે, પણ નીચે જો આપણે મેળવ્યું એમાં શું છે? લેસ ધેન. એટલે આપણે આને લઈને આગળ વધવાનું, આના ઉપરથી આગળ વધવાનું, કારણ કે આપણે બધી ગણતરી એના ઉપરથી કરી છે. તો અહીંયા લેસ ધેન છે. મેં તમને કીધું હતું જ્યારે x અને y બંનેની નિશાની અલગ અલગ હોય, એટલે કે વિરુદ્ધ હોય, ત્યારે આ પ્રકારની રેખા મળશે. અને તમે જોવો છો કે એવી જ રેખા મળે. તો એ રેખામાં નીચેની બાજુ હોય છે ગ્રેટર ધેન ને ઉપરની બાજુ હોય છે લેસ ધેન. અહીંયા શું છે આપણી પાસે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે આ રેખાનો ઉપરનો ભાગ છે એ બધો આપણે શક્ય ઉકેલનો પ્રદેશ બનશે. તો હું દર્શાવું એનો જવાબ. બરાબર. તો આ દર્શાવી દીધો તમને શક્ય ઉકેલનો પ્રદેશ. જો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન દેજો કે જો તમે આ પ્રમાણે લીધું હશે અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લઈને ગણતરી કરશો તો તમને આ બાજુનો ભાગ મળશે, પણ એ જવાબ તમારો ખોટો ગણાશે. શું કામ? તો કે હંમેશા x ધન હોવો જોઈએ અને x ને y બંને એક જ બાજુ હોવા જોઈએ. x ને y બંને એક બાજુ બનાવો તો આ પ્રકારનું સમીકરણ બને છે, અસમતા બને છે. અહીંયા બોક્સ પણ કરી દઉં. એટલે આના ઉપરથી જ આપણે બધી ગણતરી કરી છે.
અને એ પ્રમાણે જ લેસ ધેન આવે છે તો તમારે લેસ ધેન કરીને જ ગણતરી કરવી પડશે.